થી. Okay. સમતા We આવી are in ગઈ છે. lockdown. Yeah, યશવંતીબેન, ઈ તો આપણે કરવાનું જ છે. અને it gives us chance to go inwards. એબ્સોલ્યુટલી મોર ટાઈમ, Yes. ઘણો ટાઈમ મળે. બે તત્વ છે, જીવ અને અજીવ. અને આ બે તત્વની જે મિત્રતા કહો કે એકબીજા એકરૂપ થઈને જે રહે છે, એના ઉપર આગળના પાપ, પુણ્ય, આશ્રમ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ બધા આગળના તત્વો છે. પણ મૂળ મેઇન તત્વ જે છે બે છે, જીવ અને અજીવ. આખી સૃષ્ટિ, આખું જગત, એને જો સમાવીએ અને બધાને જાણીએ તો માત્ર બે જ તત્વો છે, જીવ અને જળ. જીવ ચૈતન્ય અને જળ, જીવ અને અજીવ, આ બે જ તત્વો છે. આત્મા અને પૂતગલ, પરમાણુ, પૂતગલ, આ બે. અને આત્મા એટલે જીવ. જીવનું લક્ષણ શું છે? ઉપયોગો જીવ લક્ષણમ. ઉપયોગ આ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે શું? જ્ઞાન. જ્ઞાન આ જીવનું લક્ષણ છે. જીવ અને જળ શું છે? કે સંવેદનહીન જળ પદાર્થ, પરમાણુ, જેમાં જીવ નથી, એ જળ. તો જીવ શું અને જળ શું, ક્યાં વિભાજન કરીએ આપણે? કારણ કે આપણે તો અનાદિકાળથી જીવ અને જળ એક સાથે એવી રીતે રહ્યા છે કે કહેવા માટે બે તત્વ છે અને આપણે ઓળખાણ એક જ તત્વની થાય છે, બંને મળીને એક. જેવી રીતે કોઈ અત્યંત નિકટના બે વ્યક્તિ હોય અને એ શું કે અમારી આત્મા એક છે પણ શરીર બે છે, કહીએ ને આપણે, તો એ આત્મા અને જળ, જીવ અને અજીવની એવી મિત્રતા છે, એટલા એકરૂપ થઈ ગયા છે. તો કહેવા માટે બે છે, જીવ અને અજીવ, પણ આ અનુભવમાં એક છે. આપણને એવું અનુભવ થાય છે કે શરીર જુદું છે અને આત્મા જુદી છે અનુભવ. એટલું સાંભળ્યું છે, એટલું એ કરી છે, માન્યું છે પણ જાણ્યું નથી. બરાબર ફરક પડ્યો? સમજણનો? સાંભળ્યું છે, સમજ્યું છે, પણ માન્યું છે, પણ અનુભવ્યું નથી. અનુભવ નથી. જીવ અલગ અને ચૈતન્ય અલગ. બીજા માટે આપણે કહીશું કે અત્યારે આ વ્યક્તિ જીવતો છે એટલે એમાં જીવ હતું, આ મરી ગયા એટલે જીવ નીકળી ગયું. પણ પોતાનું અનુભવ છે એવું? પોતામાં આપણે જોયું કે મારી આત્મા અહીંયા આ બાજુમાં છે ને જળ આ બાજુમાં છે, આ બે ભિન્ન છે, એવું અનુભવ્યું નથી, જાણ્યું નથી. આ ખાલી માન્યું છે. પણ વાસ્તવિક આ શું કામ આવું થયું છે? કેમ જાણવામાં નથી આવતું? જે માન્યું છે, જે સાંભળ્યું છે, એ ખોટું નથી, એ સાચું છે, એ આપણું વિશ્વાસ છે. પણ અનુભવ કામમાં કેમ નથી આવતું? શું કામ નથી આવતું? કારણ જીવ અને અજીવ બંને એક સાથે એવી રીતે થઈ ગયા છે. અને ઘણી વખત એવું લાગે છે, આપણે કહીએ ને, જેવા કર્મ છે એ તો ભોગવવા પડે. તો કર્મ શું છે? કર્મ શું છે? કર્મ જળ છે, એ પરમાણુ છે, પૂતગલ છે. અને આપણે કઈ કર્મ ભોગવવા પડે એટલે ડ્રાઈવર કોણ થયું? આપણે ગાડી થયા અને ડ્રાઈવર આપણું કર્મ થયા. ને એ આપણને લઈ જાય છે જ્યાં જવું છે ત્યાં. નરકમાં જવું તો નરકમાં લઈ જાય, અને એના મરજીથી ચાલે છે પાછું. આપણા મરજીથી નથી, આપણા કહેવામાં નથી ડ્રાઈવર આપણું. આપણું ડ્રાઈવર આપણું મનમાની કરે છે. તો આટલા બધા આધીન થઈને આપણે રહ્યા છે કે આપણે કઈ નથી ક્રોધ કરવું, નથી ક્રોધ કરવું, તો પણ ક્રોધ આવે છે. અને એટલું જ નહીં, સમજવા માટે, જાણવા માટે આપણે શું કર્યું? નિશ્ચય અને વ્યવહાર બે વાત કરી. નિશ્ચયથી આત્મા સ્વતંત્ર છે, નિશ્ચયના દ્રષ્ટિથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે, નિશ્ચયના દ્રષ્ટિથી માત્ર જ્ઞાયક ભાવ જ આત્મા છે, બાકી બધું પર છે.
બાકી બધું પર છે. આપણે કહીએ છીએ કે મને કામ કરતા કરતા ચાકુ વાગ્યું, અહીંયા વાગ્યું, અહીંયા કપાઈ ગયું, અહીંયા દુખે છે, અને આપણે શું કહે છે, મને બહુ દુખે છે, મને બહુ દુખે છે, મને ગરમ કંઈ પકડી લીધું, ચાયનું કપ પકડી લીધું, ચાય થોડીક એમાં લાગી ગઈ તો તરફ કે હું દાજી ગઈ, હું દાજી ગઈ. કોણ દાજ્યું? કોણ દાજ્યું? આ આંગળી અને આ અંગૂઠો બે જ ને ગરમ કપ પકડ્યું હતું, ગ્લાસ પકડ્યું હતું, એને લાગ્યું. આ ત્રણેને નથી લાગ્યું. આ હાથના બે આંગળીને લાગ્યું છે, પણ આને હાથને નથી લાગ્યું. અહીંયા નથી દાજ્યું, અહીંયા નથી લાગ્યું. ક્યાં નથી દુખે છે? ક્યાં ક્યાં મને દુખે, મને દુખે છે, મને દુખે છે. અરે આખા શરીરમાં ક્યાંય નથી દુખતું, ક્યાંય નથી દાજ્યા, ક્યાંય નથી ગરમ તાપ લાગ્યું, ખાલી આ બે આંગળાના અગ્રભાગમાં લાગ્યું છે. છતાં પણ આપણી અનુભવ આપણે શું કહીએ છીએ કે જાણે આખા શરીરમાં લાગ્યું કે દુઃખ. તો આ જે છે આ શેના કારણથી, કોને લાગ્યું, કોણ બોલે છે, કોણ કહે છે, અને ક્યાં દુઃખ છે? આ દુઃખ જે છે, આ તાપ જે છે, આ જે પણ કંઈ છે, કર્મ પણ જે છે, લેશા પણ જે છે, બધું જળ છે. એમાં જીવ નથી. જીવ માત્ર જ્ઞાયક ભાવમાં છે, માત્ર જ્ઞાતા આત્મા છે. તો પછી આ આખું ગુણસ્થાન કહો કે કર્મ ગ્રંથ કહો કે લેશા કહો કે આપણું એટલું જ નહીં, પણ આપણે જેને ચારિત્ર કહીએ છીએ કે અહિંસાનું પાલન કરો, સત્યનું પાલન કરો, આ શું છે? બધું આ જ્ઞાયક ભાવમાં છે. આને મારવું છે, આને બચાવવું છે, આ વિકલ્પ કોણ કરે છે? આત્મા તો ખાલી જાણે છે, એ કોઈ વિકલ્પ નથી કરતો. તો જીવ તત્વ ક્યાં છે ને અજીવ તત્વ ક્યાં છે? ગુણસ્થાનને સમજવા પહેલા એ જાણવું પડશે આપણને કે જ્ઞાન શું છે, આત્મા શું છે. અને જે પણ કંઈ આગળનું જેટલું પણ છે, જે શબ્દ તીર્થંકર બોલ્યા, જે શબ્દ એમના આપણે સાંભળ્યા, તો એ જ્યારે બોલે છે ત્યારે એનું જ્ઞાન કેવલ જ્ઞાન છે? એ તો શુદ્ધ જ્ઞાન છે. આપણે એની વાણી સાંભળી, તો સાંભળીને જે જ્ઞાન થયું છે એ કેવલ જ્ઞાનીનું જ્ઞાન છે નથી. એ આપણે સાંભળેલું જ્ઞાન આપણું શુદ્ધ જ્ઞાન છે. પછી કેવલ જ્ઞાન શું છે? અને કેવલ જ્ઞાન છે તો આત્મા તો બોલતી નથી. બોલે છે કોણ? તીર્થંકર જ્યારે બોલે છે તો બોલે છે કોણ? એ શરીર બોલે છે, આત્મા નથી બોલતી. તો જ્ઞાન શરીરના દ્વારા કેવી રીતે આવી ગયું? તો આ જે બધા પ્રશ્નોનો જે ઉકેલ છે, તો એના પહેલા આપણે એ સમજવું પડશે કે જીવ શું છે ને અજીવ શું છે. જીવ માત્ર શુદ્ધ સ્વરૂપ આત્મા છે, અને બાકી બધું જ જળ છે. આ હાથ ઉપર નીચે થાય છે તો આ ક્રિયા કોણ કરે છે? આત્મા કરે છે કે જળ કરે છે? આ ક્રિયા શરીરની છે, આત્માની નથી. આપણે અત્યારે ઉત્તરાધ્યાયનો સ્વાધ્યાય કરીએ કે સુક્તિ ત્રિવેણીનો સ્વાધ્યાય કરીએ, તો આ શબ્દ જે જુએ છે ને વાંચે છે, એ કોણ જુએ છે ને કોણ વાંચે છે? જોવાનું કામ કોણ કરે છે? આંખ કરે છે, આત્મા નથી કરતી. આત્મા જે કરતી હોત તો પછી જોવાનું કામ બીજા જીવો પણ કર્યું હોત. એને કેમ નથી ખબર પડતી? ગાયને કેમ ખબર નથી પડતી કે આ શાસ્ત્ર છે, આ ભગવાનની વાણી છે, આ ઉત્તરાધ્યાય સૂત્ર છે? તો જે ઇન્દ્રિયોનું કામ છે, જે શરીરનું કામ છે, એ બધું જળ છે. અને પછી આ જળની એવી ક્ષમતા પણ નથી. એ ખાલી આંખની ક્ષમતા શું છે? ખાલી જોવાની ક્ષમતા છે. કાનની ક્ષમતા ખાલી સાંભળવાની છે. પછી આ
અહિંસા માટે બોલ્યા, આ સત્ય છે, આ આત્મા છે, આ પરમાત્મા છે, આના માટે બોલે છે. એ કેમ ખબર પડી? એ કોને ખબર પડી? તો માત્ર જ્ઞાન જે છે એ જ જીવ છે. અને જીવ જે શરીરમાં છે એને આપણે વ્યવહારથી આત્મા કહીએ છીએ. જેવી રીતે તમે એક નિશ્ચિત ટોપિયો રાખ્યો અને એમાં તમે દૂધ રાખો છો રોજ, તો કોઈને કેવું હોય, બોલવું હોય તો તમે શું કહેશો કે આ દૂધનો ટોપિયો છે. આ દૂધનો છે કે સ્ટીલનો છે? હા, શેનું છે ટોપિયો? કે એલ્યુમિનિયમનો છે કે સોનાનું છે કે ચાંદીનું છે? શેનું છે? તમે કહો છો દૂધનો ટોપિયો છે. તમે કહો છો આચારની બોટલ છે. આચારથી બનેલી છે બોટલ કે કાચથી બનેલી છે કે પ્લાસ્ટિકથી બનેલી છે? પાણીનો માટલો, પાણીથી બન્યો છે માટલો? નથી બન્યો. પણ આજ આપણી વ્યવહારની જે ભાષા છે એ ભાષા જે છે, તો એ ભાષાનો પ્રયોગ જ્યારે કરીએ તો એ આપણી વ્યવહારની ભાષા છે કે આને માટલું કહેવાય. આપણે નક્કી કર્યું એને આપણે એને માટલું કહીએ છીએ. પછી કહીએ કે આ ઘડો કેમ ન કહેવાય? ને ઘડો પણ કહી શકાય, કલશ પણ કહી શકાય. તો આ બધા અર્થ એ છે. તો અલગ અલગ શબ્દના અલગ અલગ અર્થ, અલગ અલગ રૂપ, અને એ પછી આપણે એને કહીએ. તો એવી રીતે જેવી રીતે જન્મ આપણે લીધો, શું નામ હતું? શું નામ હતું ત્યારે? કોઈ નામ નહોતું. પછી જ્યારે નામકરણ વિધિ થઈ, નામ રાખ્યું ત્યારે ખબર પડી કે રસીલાબેન છે કે રીટાબેન છે કે સંધ્યાબેન છે કે કીર્તિદા છે કે ભાનુબેન છે. એ બધા શરીરની આકૃતિ, બધાને 2 આંખ છે, 1 નાક છે, 2 કાન છે, બધાના ફેસ. તો પછી એનું એક નામ નથી. શરીર એક નામ છે, પણ દરેકના જુદા જુદા નામ છે અને જુદા જુદા નામથી આપણે બોલાવીએ. એવી જ રીતે રિશ્તા જે છે, આપણા સંબંધો જે છે, એક જ વ્યક્તિ કોઈની પત્ની છે, કોઈની માં છે, કોઈની બેન છે, કોઈની ભૂવા છે, કોઈની કાકી છે, ચાચી શું કહો તમે, આંટી છે, કોઈની દીકરી છે, તો તમે કોણ છો? પછી જે કહે છે મારી દીકરી છે એ એમ ના કહે કે અમારી માં છે. નથી કહેતા ને? જે દીકરી કહે છે દીકરી જ કહેશે, અને દીકરીની દીકરી કહેશે કે મારી માં છે. તું આ એ કહેશે કે ના મારી દીકરી છે, એ કહેશે નહીં મારી માં છે. તો સાચું શું છે? દીકરી છે કે માં છે? સાચું શું છે? એક કહે છે કે મારી માં છે, એક કહે છે મારી દીકરી છે. એમાં 2 માંથી સાચું શું છે? બંને સાચા છે. દરેકના અપેક્ષાથી, દરેકના વ્યવહારથી, દરેકના એનાથી આ બરાબર છે. તો એવી જ રીતે આ વ્યવહાર છે. આ વ્યવહાર છે, પણ વાસ્તવિકમાં આત્મા નથી. જેવી રીતે આપણે કહીએ ને કે કશાય આત્મા છે, યોગ આત્મા છે. તો કશાય આત્મા કેમ થઈ? મોહનીય કર્મના ઉદયથી ક્રોધ આવે છે. તો ક્રોધ મોહનીય કર્મનો ઉદય એટલે કર્મ પરમાણુ થઈ ગયા. તો પછી એ તો જડ છે. તો કશાય આત્મા કેમ થઈ? પણ કશાયના રંગમાં રંગાયેલી જે આત્મા છે એને આપણે કશાય આત્મા કહીએ. તો આ વ્યવહાર છે, નિશ્ચય નથી. નિશ્ચય શું છે? દ્રવ્ય છે. દ્રવ્ય આત્મા દ્રવ્ય છે. તો આત્મા દ્રવ્ય નિશ્ચયના દૃષ્ટિથી માત્ર જ્ઞાન સ્વરૂપ છે. એ કશા સ્વરૂપ નથી, એ યોગ સ્વરૂપ નથી, માત્ર જ્ઞાન સ્વરૂપ છે. તો વીતરાગ પરમાત્મા ચાલે છે. તો કોણ ચાલે છે? શરીર ચાલે છે, આત્મા નથી.
આત્મા એમાં રહેલી છે. જેવી રીતે તમે એક વાસણ ઉપાડો ને એ વાસણમાં જે વસ્તુ રાખેલી છે એ પણ સાથે સાથે જાય, એવી રીતે જાય છે, પણ પોતાની ગતિ નથી કરતી આત્મા. તો એવી રીતે આ સમજવા માટે કે જીવ શું છે અને અજીવ શું છે, અને જ્યારે આ બધા બંને એક થઈ ગયા, મળી ગયા, તો કોના પર લીધે થયા, કોના કારણથી થયા, એક કેવી રીતે થયા કે એને એવો રસ્તો મળ્યો પરમાણુને કે એ રસ્તાથી એ આત્મા પાસે ગઈ, જળ પદાર્થ, અને એને ચોટી ગઈ. ચોટીને એ કર્મ થયા. અને આપણને એમ લાગે એમ કેમ થાય છે બધાને, કેમ પછી બધાને જ એક સરખા કેમ નથી થયા, જુદા જુદા કેમ થયા? હવે એક રૂમમાં 8-10 વ્યક્તિ બેઠા છે, અને એ રૂમમાં બેસીને બધા પોતે પોતાના મોબાઈલથી વાત કરે છે. દરેકની ભાષા જુદી છે. કોઈ ગુજરાતીમાં બોલે છે, કોઈ હિન્દીમાં બોલે છે, કોઈ ઇંગ્લિશમાં બોલે છે, કોઈ મરાઠીમાં બોલે છે, કોઈ સંસ્કૃતમાં બોલે છે, કોઈ પ્રાકૃતમાં બોલે છે. હવે એ કોઈ લંડનમાં બેઠા છે એના સાથે વાત કરે છે, એક વ્યક્તિ અમેરિકામાં છે એના ફ્રેન્ડ એના સાથે વાત કરે છે, કોઈ ઇન્ડિયામાં છે એના સાથે વાત કરે છે, કોઈ અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ લોકો સાથે બધા વાતો કરે છે. પણ એક જ રૂમમાં રહેલા ભાષા વર્ગના પૂતગલ એ આવાજ, એ સ્વર, એ શબ્દો મોબાઈલના દ્વારા એના પાસે બરાબર જાય છે કે નહીં? જાય છે કે નહીં? જે ઇંગ્લિશમાં બોલે છે, અંગ્રેજીમાં બોલે છે, એમાં હિન્દી ભાષાભાષી જે બોલે છે એની ભાષા, કે રીતાબેન વાત કરતા હોય, જ્યોત્સનાબેન વાત કરતા હોય, તો રીતાબેનની વાત જ્યોત્સનાબેનના સાથે મિક્સ થઈને નથી જતી, કે જ્યોત્સનાબેનની વાત રીતાબેન સાથે મિક્સ થઈને નથી જતી કોઈના પાસે. દરેકના શબ્દો અલગ અલગ, દરેકના અવાજ અલગ અલગ, દરેકની ભાષા અલગ અલગ, અને અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા બરાબર જાય છે કે નહીં જાય છે? જે જળ દ્રવ્ય સ્થૂળ છે એના સાથે પણ આટલું વ્યવસ્થાના સાથે કામ થઈ રહ્યું છે. તો જ્યારે જીવ અને જળ, જીવ તો એના કરતા પણ સૂક્ષ્મ છે. તો એ જ્ઞાન જે છે એ વિતરાગનું જ્ઞાન, ગણધર્વનું જ્ઞાન, બધાનું જ્ઞાન એકબીજામાં મિક્સ નથી થતું. બધાનું જ્ઞાન સ્વતંત્ર છે, બધાની આત્મા સ્વતંત્ર છે. જે સિદ્ધલોકમાં બધાની આત્મા છે તો એક સાથે છે, પણ તો પણ દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર છે. કોઈનો સાથે કોઈનો મળે નહીં, કોઈમાં મિક્સ નથી થતા. આત્મા દ્રવ્ય એક છે, જીવ દ્રવ્ય એક છે, પણ દરેક જીવ સ્વતંત્ર છે. એવી જ રીતે અજીવ જે તત્વ છે એ પણ એક તત્વ છે અજીવ, પણ દરેક પરમાણુ સ્વતંત્ર છે. અભિધાનમાં જીવ સ્વતંત્ર છે, પરમાણુ સ્વતંત્ર છે, અને જેના જે જીવના જેવી રીતે ખેંચાણ છે, આકર્ષણ છે કશાયનું, એ પ્રમાણે કર્મ પરમાણુ એના સાથે જોડાય છે. મેં જે કશાય ભાવમાં કર્મ, મારી આત્મા રંગાઈ ગઈ, તો એ રંગાયા પછી જો રાગ જ છે તો રાગના પરમાણુ મારા સાથે ભેગા થઈ ગયા છે, મને ચોટી ગયા છે. કોઈ દ્વેષ કરે છે તો એના સાથે દ્વેષના પરમાણુ જોડાઈ ગયા છે. તો રાગ અને દ્વેષ, અને હું અમુક સમયમાં રાગ કરું છું, અમુક સમયમાં દ્વેષ કરું છું કોઈના સાથે. કોઈના સાથે મારી મિત્રતા છે, કોઈના સાથે મારી શત્રુતા છે, તો બંનેને હું અલગ અલગ રૂપમાં લઉં છું, અને એના બંધન પણ એ જ રીતે થાય છે, અને એના પરિણતિ પણ એ જ પ્રમાણે થાય છે. કોઈના સાથે બંધાયેલી રાગની પરિણતિ કર્મની દ્વેષના વ્યક્તિ સાથે બંધાઈને એમાં નથી આવતી. જે ધર્મેન્દ્ર અને પદ્માવતી ભગવાન પાર્શ્વનાથની ભક્તિ કરે છે, અને એ સમયમાં કમઠ એમને ઉપસર્ગ આપે છે, તો બંને આત્માની પરિણતિ, કશાયની પરિણતિ જે પાર્શ્વનાથ પ્રતિ આવે છે,
એ એકબીજામાં મિક્સ થઈને નથી આવતી. કર્મના ઉદય તો એમનું છે અને એનું પણ છે. એક દ્વેષાત્મક છે, એક રાગાત્મક છે, એકનું ભક્તિભાવનું છે, એકનું વૈરનું છે. પણ બંનેની પરિણતિ સ્વતંત્ર છે અને બંનેનો એના ઉપર જે આવે છે પાર્શ્વનાથના પ્રતિ એનો આવે છે એનો ભાવ એ પણ જુદું જુદું છે. તો એ દરેક વ્યક્તિનું દરેક સ્વતંત્ર કર્મ છે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યના જીવ અને દ્રવ્યનું એ પણ એકદમ સ્વતંત્ર છે. હવે જે કંઈ કર્યું છે, સારું કર્યું છે તો એ શું છે? પુણ્ય છે. અને ખરાબ કર્યું છે એ શું છે? પાપ છે. એટલે જ્યારે આપણે ગુણસ્થાન કરશું કે કર્મ સિદ્ધાંતનું કરશું તો એમાં જે શુભ નામ કર્મની જે શુભ પરિણતિ છે એ પુણ્ય છે અને જે અશુભ છે એ પાપ છે. પાપ પ્રકૃતિ છે અને પુણ્ય પ્રકૃતિ છે. આવી ધ્યાનમાં કે અશુભના ભાવમાં બંધાયેલા કર્મ એ પુણ્ય છે, પાપ છે, અને શુભમાં બંધાયેલા એ પુણ્ય છે. આશ્રવ તો બંનેનું છે, પુણ્યનું પણ છે અને પાપનું પણ છે. જેવી રીતે એક નૌકા છે, એક નૌકાને છિદ્ર થઈ ગયું છે, એ પાણીમાં નદીમાં તરે છે અને એમાં છેદ થઈ ગયું છે. એ છેદમાંથી પાણી આવે છે. તો પાણી આવે છે તો એનાથી કચરો પણ સાથે સાથે આવે છે. તો કચરો શું છે? અશુભ છે. અને પાણી શું છે? શુદ્ધ છે. તો શુભ જે છે એ શું છે? પુણ્ય છે. કોઈની સેવા કરી અને કર્મ પરમાણુ આવ્યા. કોઈના સાથે આપણે સારી રીતે વાત કરી, કોઈની સેવા કરી, કોઈને દાન આપ્યું, કોઈને કંઈક મદદ કરી, તો આ બધા શું છે? શુભ કર્મ, શુભ પર આશ્રવ થયું. તો શુભ આશ્રવ જે છે એ શું છે? પુણ્ય છે. કોઈની હિંસા કરી, કોઈને ખોટું બોલ્યું, કોઈની ચોરી કરી, કોઈને અબ્રહ્મ કર્યું, પરિગ્રહ, આસક્તિ થઈ, કશા ક્રોધ થયું, માન થયું, એ બધું શું છે? તીવ્ર થયું. તો આ બધું શું છે? અશુભ છે. અશુભ આવ્યું અને એ પાપ કહેવાય, અને શુભ આવ્યું એ પુણ્ય કહેવાય. હવે જે આવ્યું છે એ શું છે? જે રસ્તાથી આવ્યા છે એ શું છે? આશ્રવ છે. પાણી અંદર આવ્યું નૌકામાં, નૌકા પાણી બહાર છે, સ્વતંત્ર છે, અને નૌકા સ્વતંત્ર છે, એ લાકડાની છે, આ જલ તત્વ છે, પણ એ છેદમાંથી અંદર આવ્યું. હવે અંદર આવ્યું તો જલ ઉપર જે લાકડાની નૌકા તરતી હતી એ શું થઈ જશે? ડૂબી જશે. તો જે નાવિક છે એ શું કરે? જે સમજદાર છે નાવિક, એ શું કરે છે? આ છેદ બંધ કરે તાકી નૌકા ડૂબે નહીં. તો આ છેદ બંધ કરવાનું મતલબ શું થયું? સંવર. છેદ બંધ કરવાનું મતલબ શું થયું? સંવર થયું. આશ્રવ, શ્રવ એટલે અંદર આવે. જેવી રીતે માટલું આપણે પાણીથી ભરીને રાખ્યું તો માટલામાંથી બૂંદ બૂંદ પાણી બહાર આવે છે, પાણી ઝરે છે. માટલામાંથી પાણી ઝરે છે. તો એ જે બૂંદ બૂંદ બહાર આવે છે તો એને આ બધા છેદને બંધ કર્યા. શ્રવ એટલે ઝરવું, પાણી ઝરીને આવે છે. શ્રવ એટલે દ્રવ પદાર્થ આવે છે. તો જે દ્વારથી આવે છે એ આશ્રવ, અને જે દ્વાર બંધ કર્યા તો એ શું થઈ ગયું? સંવર થઈ ગયું. અને અંદર આવ્યા પછી જે પાણી પહેલાથી અંદર આવી ગયું એને બધું પાણી આપણે ઘડા મગમાંથી ભરી ભરીને બહાર કાઢીએ. તો એ બહાર કાઢવાનું મતલબ શું થયું? નિર્જરા, કે સફાઈ કરી, વિશુદ્ધિ કરી. વિશુદ્ધિ થાય એ નિર્જરા. અને કર્મ બંધ થાય પાપ અથવા પુણ્યનું, તો પુણ્યનું થાય તો એ શુભ અને પાપનું થાય તો એ અશુભ. દ્વેષના ભાવથી થાય છે એ પાપ છે, અને રાગના ભાવથી થાય છે પુણ્ય છે. એટલે આ બધામાં સફાઈ કરવી નિર્જરા છે. અને એકદમ શુદ્ધ થઈ ગયા. શુદ્ધ થયા પછી પાછું
હવે કર્મ બંધન નહીં થાય, હવે પાણી એક બૂંદ પણ અંદર નહીં આવે અને અંદરમાં પણ કોઈ પાણી નથી, એવી શુદ્ધ અવસ્થા જે છે એ મોક્ષ છે. અને અંદર અંદર પાછા બંધમાંથી બંધ, બંધમાંથી બંધ થાય છે. અંદર આવીને પડી ગયા, પાણી પડી ગયું તો જે કચરો છે એ સડીને વાસ આવવા માંડી અને શુદ્ધ પાણી છે એ જામ થઈ ગયું, ત્યાં પડી ગયું, તો રહી ગયું, તો એ શું થઈ ગયું? બંધ થઈ ગયું. અવિધાનમાં તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંબર, નિર્જરા અને મોક્ષ, તો આ તત્વ છે. તો કેટલા પ્રકૃતિ, કોણ કર્મ છે, કેટલા કર્મ છે, કે શું સ્થિતિ છે, કેવી રીતે એનો એ થાય છે. જેવી રીતે એક લોટ છે, એકદમ કન અલગ અલગ છે. તમે જ્યારે ચાળણીથી લોટ ચાળો તો શું થાય છે? એક એક કણ બરાબર બહાર ચાળણીમાંથી નીચે પડે છે. તો એવી જ રીતે આત્મ પ્રદેશ પણ આમ જુદા છે અને કર્મના પરમાણુ પણ જુદા છે. પણ એનું લોટ બંધાય કેમ? ક્યારે બંધાય? સુખા લોટથી તો રોટલી નહીં થાય ને, તો પછી આપણે શું કરીએ? એમાં પાણી નાખીએ. એટલે બે અલગ તત્વ મળીને શું થઈ ગયા? લોટ બંધાઈ ગયો. તો એવી રીતે કર્મ પરમાણુ અલગ છે અને આત્માના કશાય ભાવના કારણ એમાં પડે એટલે એ બંધાઈ જાય. બંધાઈ જાય એટલે શું થયું? બંધ થઈ ગયું. હવે બંધ થયા પછી તમે એની રોટલી બનાવો. રોટલી બનાવો, તમારું મન થાય કે નહીં લોટ છે તો આપણે લાડવા બનાવીએ, તો લાડવા બનાવ્યા. તમને એમ લાગે કે નહીં થોડા ખાખરા પણ કરી લઈએ, તો ખાખરા પણ કર્યા. તો રોટલી જે છે આ કેટલા દિવસ ચાલશે? કેટલા દિવસ ચાલે? ફ્રીજમાં રાખ્યા વગર. હા, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. અને ખાખરા 8 દિવસ, 15 દિવસ, મહિનો. લાડવા એ 8-10 દિવસ ચાલશે. ખાખરા વધારે ચાલશે. તો એ કર્મના ઉદયની જે સ્થિતિ છે એ જેવી રીતે એમાં રસ પડ્યું એ પ્રમાણે એ ચાલશે. લાડવામાં પાણી નથી નાખ્યું અને રોટલીમાં પાણી છે, એટલે કશાયનો રસ છે સુકાયું નથી. ખાખરામાં સુકાઈ ગયું, તો જે સુકાઈ ગયું, નિર્જરા થોડી થઈ ગઈ, સુકાઈ ગયું, તો એ થોડું વધારે ચાલે. તો એનો કોઈ કર્મ એવા છે કે જેનું તત્કાલ ઉદયમાં આવે, કોઈ કર્મ એવા છે જે 4 મહિના પછી ઉદયમાં આવે, કોઈ કર્મ એવા છે કે જે 10-15 મહિના પછી ઉદયમાં આવે, કે 1 ભવ પછી આવે, 2 ભવ પછી આવે. એ પ્રમાણે એનું જે સ્થિતિમાં બંધાયા, જે સ્થિરતામાં બંધાવ્યા, સમય અને એની પરિણતિ, તીવ્રતા, તો આ બધું કર્મ બંધન ઉપર છે. એનું ફલ શું આવશે? એનું એ શું થશે? હવે આપણે જમીએ તો આપણે શું કરીએ? શાકપાન ખાઈએ, દૂધ લઈએ, ગળાશ લઈએ, ખટાશ લઈએ, લોટ લઈએ, બધા અનેક રસ છે એમાં. ખાટું છે, મીઠું છે, તીખું છે, ઘી છે, તેલ છે, બધું આપણે ખાઈએ. આપણને ખબર પડે કે શેનાથી મારું નાક બન્યું છે, શેનાથી મારી આંખ બની છે, શેનાથી મારા કાન બન્યા છે, શેનાથી મારું જીભ બન્યું છે, શેનાથી મારી સ્કિન બની, લોહી શેનાથી બન્યું, શેનાથી આમ થયું, ખબર પડે છે? નથી ખબર. કર્મ પરમાણુ આપણે ભેગા કરી લીધા, પણ અંદર એવી રાસાયણિક પ્રક્રિયા ચાલે છે કે જેના કારણથી અમુક કર્મ જ્ઞાનાવર્ણ્ય થાય છે, અમુક દર્શનાવર્ણ્ય થાય છે, અમુક વેદનીય થાય છે, અમુક મોહનીય થાય છે, અમુક નામ, ગોત્ર અને અંતરાય થાય છે. તો આ જુદા જુદા એ થાય છે. પણ જે તત્વ થઈ ગયા છે કે આ હડ્ડી છે, આ માંસ છે, આ લોહી છે, આ સ્કિન છે, આ આંખ છે, એ જેવી રીતે ખબર પડે એવી રીતે ખબર પડી કે આ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, આ દર્શનાવર્ણ્ય કર્મ છે, આ વેદનીય કર્મ છે, આ મોહનીય કર્મ છે, આ આયુષ્ય કર્મ છે, આ એ.
તો આ બધું વિભાજન જે કરે છે, તો આ જળ તત્વો પોતાની મેળે કરે છે. એની એક રાસાયણિક પ્રક્રિયા છે. તો કર્મ અને જીવ અને અજીવ, એમાં અજીવ તત્વની હજી થોડી આપણે ડિટેલમાં જશું. તો પરમાણુ એક ગતિશીલ છે, પરમાણુ ગતિશીલ છે, જીવ ગતિશીલ છે. તો આ દ્રવ્ય કેમ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે? કોણ મદદ કરે છે? ચલન સહાવો ધમ્મો, ધર્માસ્તિકાય જે છે એ ચાલવામાં સહાયતા કરે છે. જેવી રીતે પાણી મદદ કરે છે નૌકાને ચાલવા માટે, એવી જ રીતે જીવ અને અજીવને ચાલવામાં ગતિમાં મદદ કરે છે ધર્માસ્તિકાય. અને એ અજીવ તત્વ છે, એમાં ચૈતન્ય નથી. અને જ્યારે આપણે એક યાત્રી ચાલતા હોય અને તડકો બહુ છે, તો જ્યાં વૃક્ષની છાયા છે ત્યાં જઈને થોડા ઊભા રહે. તો ઊભા રહેવામાં કોને મદદ કરી? વૃક્ષની છાયા. તો એવી જ રીતે આપણે ઊભા રહેવામાં જે મદદ કરે છે, કેમ આપણે જમીન ઉપર ઊભા રહીએ છીએ, પડી નથી જતા? કોણ મદદ કરે છે? ચાલવામાં જેવી રીતે ધર્માસ્તિકાય કરે છે, ચલન સહાવો ધમ્મો સ્થિર સંઠાનો અહમોય, સ્થિર રહેવામાં મદદ કરે છે અધર્માસ્તિકાય. અને જગ્યા કોણ આપે છે પરમાણુને જવા માટે? જેવી રીતે મેં તમને કીધું કે એક રૂમમાંથી બધા લોકો વાતો કરે છે, તો એક જગ્યાથી, એક રૂમમાંથી નીકળીને બીજા કન્ટ્રીમાં જે તમારી આવાજ જાય છે, જે શબ્દ જાય છે, એને જવામાં કોને રસ્તો આપ્યો? એ કઈ એના માટે પ્લેન નથી બન્યા, આકાશમાં ટ્રેન નથી કે લાઈન બિછાવી દીધી, કે બસ કે ટેક્સીમાં નથી જતા કે રોડ બનાવી દીધા. કોણ આપે છે? કોણ જગ્યા આપે છે? એને આકાશ દ્રવ્ય આપે છે. અવગાહો આગાસો, અવગાહના આપે છે, જગ્યા આપે છે, સ્પેસ આપે છે આકાશ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલાસ્તિકાય. કાલ અસ્તિકાય નથી. અસ્થિ મતલબ પ્રદેશ, કાલના પ્રદેશ નથી. કાલ માત્ર દ્રવ્ય છે. તમે આટલા મોટા છો, તમે 40 વર્ષના છો, 50 વર્ષના છે, 90 વર્ષના છે, 70 વર્ષના છે, 80 વર્ષના છે, એ કેમ ખબર પડી? કાલના દ્વારા આપણે ખબર પડી કે 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા. આ જે છે, આ શેનાથી ખબર પડી? કાલ દ્રવ્યના કારણથી. એક જગ્યાથી બીજી જગ્યાએ જતા કેટલું ટાઈમ લાગે છે? 1 કલાક લાગે છે કે 30 મિનિટ લાગે છે કે 45 મિનિટ લાગે છે? આ જે ગણતરી છે, આ બધી શું છે? કાલ દ્રવ્ય છે. કાલ દ્રવ્ય છે. તો એવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ અને પૂતગલ, આ 5 જે દ્રવ્ય છે, આ બધા અજીવ તત્વ છે. અને માત્ર એક જીવ તત્વ છે કે જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, એ આત્મા છે. અને આત્માને મદદ કરવા વાળા કેટલા છે? પૂતગલાસ્તિકાય છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશ છે અને કાલ છે. આટલા દ્રવ્યોની મદદ લે છે. આપણે તો બધાનું લેવાનું સમજુ છે, બધાનું લેવાની જ ખબર છે. તો બધા પાસેથી સહયોગ લઈએ છીએ આપણે. એટલા માટે આત્મા શું છે? કોણ મદદ કરે? કોણ મદદ કરે? મદદ કોણ કરે? જેના સાથે જેવી રીતે મેળ બેસે છે, એને મદદ કરે છે. તો આપણે સારા કર્મ કરીએ, સારા વિચાર રાખીએ, સારા ભાવ રાખીએ, તો આપણને સારા કર્મો મદદ કરે, સારા દ્રવ્ય, સારા તત્વો મદદ કરે. અને ખરાબ કરીએ તો ખરાબ મદદ કરે. તો ખરાબ કરીએ ત્યારે કશાય ભાવ આવી જાય, અને સારું કરીએ તો અહિંસા આવે, સત્ય આવે, ક્ષમા આવે, એ બધા. તો જે રીતે આપણે કરશું એ રીતે આપણને મળશે.
જે બીજ વાવશું એવા ફળ મળશે. કેરીનો ઝાડ લગાવ્યા પછી કહેશું તો એમાં કાંટા નથી. કાંટા ક્યાંથી આવે? તમે કેરી વાવી છે, આટલા સારા ફળ વાવ્યા છે તો તમને કેરી જ મળશે. અને કોઈ એવો અજ્ઞાની હશે કે જે બબૂલનો ઝાડ લગાવે તો એને કે મને બબૂલ નથી જોતા, મને કેરી જોઈએ, કેરી બહુ સારી હોય છે, મને ખાવાની છે. ક્યાંથી મળે કેરી? એને તો કાંટા જ મળશે. તો જેને જે વાવ્યું છે એ ભોગે છે. આવી ધ્યાનમાં. તો એ નવતત્વનો આધાર બનાવીને પછી આપણે એના આધારથી કર્મ પ્રકૃતિનો થોડું જાણી લઈશું અને એના આધારથી પછી ગુણસ્થાન ઉપર જશું. ઠીક છે? આવી ધ્યાનમાં નવતત્વ બરાબર સમજાના? યશાજી મહારાજ, હાજી, તમે વાત કરીને કે આપણને લાગે એ આપણા પરમાણુ, આપણું મેટર હોય, આપણા શરીરમાં લાગ્યું. અને પણ બધી બાજુ આપણને ખબર પડે કે મને આ દુઃખ થાય છે. તો જીવ ને અજીવનું ઈ ભેગું થઈ એટલે ખબર પડી ને કે આ દુઃખ થાય છે. આપણું હજી જીવ ના હોત તો ખબર એ ના પડે. એટલે આપણે જો એ એટલા બધા ચોટેલા છે ને એકબીજાને, જો એને જુદું અનુભવ કરવું હોય તો એક છે નારિયેળ. કોકોનટ વોટર પીધું ને તમે, તો એ કાચા નારિયેળનું પાણી પીધું છે. તો કાચા નારિયેળ જે છે, તમે અંદર એને નારિયેળ કાઢવા જાઓ તો નહીં મળે, ખાલી પાણી મળશે. અને પાકેલું નારિયેળ હશે જે તમે મંદિરમાં ચઢાવો છો, ફોડો છો, પૂજામાં એમાં ફોડીને પછી એમાંથી ગીરી કાઢો છો, તો ગીરી તમને નારિયેળમાં ચોટેલી નહીં મળે. કેવી મળે? જુદી પડી ગઈ છે એમાંથી. સૂકું નારિયેળ વાપરો છો ને, તો સૂકું નારિયેળ શું છે? તમે કીધું, અમે જયારે નારિયેળમાં પાણી પીધું ત્યારે જોયું અંદર, ત્યાં તો સૂકું નારિયેળ નહોતું, પણ એમાં જ નારિયેળ બન્યું છે, એમાં જ એ પાકીને એનાથી જુદું પડી ગયું. તો ખોળમાંથી જે જુદું પડે છે અને જુદાપણાનું જે અનુભવ કરે છે એ કોણ કરે છે? જે પાકેલું છે, જે જ્ઞાનથી પરિપક્વ છે. એ શું છે? આ શરીરથી જુદા પડેલા છે. અને જે હજી પાકેલા નથી, જેને જ્ઞાનની પરિપક્વતા નથી, એ શું છે? એ નારિયેળના સાથે ચોટેલા છે. એના ત્યાં આત્મા ક્યાંય દેખાતી નથી, ખાલી ઉપરનો ખોળ દેખાય છે, શરીર દેખાય છે, પણ આત્માની કઈ ખબર નથી પડતી. તો મારો પ્રશ્ન શું હતો કે આત્મા કર્મ, આપણા આત્માના કર્મના લીધે આપણને ખબર પડે છે કે આ દુઃખ છે. કર્મના લીધે ખબર પડે છે. કર્મ તો પણ જાણવાનું કે દુઃખ છે એ આત્મામાંથી આવે છે ને? નહીં, આત્મામાંથી નથી આવતું, પણ આત્મા સાથે કશાય મિક્સ થઈ ગયો છે, રંગાઈ ગયું છે એ પાણી. તમે પાણી કેસર વાળું પાણી પીધું, એમાં કેસરનું શરબત પીધું, તો તમે પાણીમાં ગોતવા જશો કે કેસરીય કલર નથી, એમાં મીઠાશ નથી, તો એ ક્યાંથી આવી? કેસરીયો કલર ક્યાંથી આવ્યો? મીઠાશ ક્યાંથી આવી? તમે એમાં સાખર મેળવી છે, તમે એમાં કેસર નાખી છે, અને પછી તમને કેસરીયો રંગ દેખાય છે. અને હવે તમે કહેશો કે આ મને શુદ્ધ પાણીમાં કલર ક્યાંથી આવ્યું? કેસરનો તો આવો કલર નથી, એ ક્યાંથી આવી? તો એ પાણી સાથે મિક્સ થઈ ગઈ અને એનો કલર આવી ગયો આખા પાણીમાં. અને એ તમે કહેશો પાણીમાં કેસર ક્યાં છે? પાણી તો વ્હાઈટ છે. તો મારો બીજો કષ્ટ છે, તો વિતરાગી આપણા કેવળ જ્ઞાની હોય, એ લોકોને લાગે તો એ લોકોને ખબર ના પડે કે આ લાગ્યું છે, દુઃખ ના થાય. ના, એ શરીર છે જ્યાં સુધી શરીર છે અને શરીર ઉપર આઘાત થાય છે, તો પણ એ સમજે છે કે એ મને નથી વાગ્યું, આ શરીરને વાગ્યું છે. પણ દુઃખ થાય ને? ના થાય. ના થાય. ના થાય. તમે અંદર સુખેલું નારિયેળ છે અને ઉપરથી ખોલ તોડો, તો આ ઉપરનું જે લાકડાના જેવું લાગે ને, કડક એકદમ, એ તૂટે છે, નારિયેળ નથી તૂટતું. તો નારિયેળ કેમ નથી તૂટતું? કારણ કે એને દુઃખ લાગ્યું નહીં, આઘાત લાગ્યું નહીં.
હું જે ઓકે. તમને કહેતી હતી ને કે હા. નારિયેળ તૂટું પડ્યું છે, પૂર્ણ ગાયક ભાવમાં આવી ગયા તમે, પૂર્ણ ગાતા થઈ ગયા તમે. તમને ખબર પડે છે કે કોઈ નારિયેળ તોડે છે, કોઈ ગોશાલક આવ્યો છે ને ગાળા આપે છે સમૂહશરણમાં, અને ગૌતમ સ્વામી આવીને ભક્તિ કરે છે, એ મહાવીરને ખબર પડે છે. પણ ગોશાલક પ્રતિ એમનો દ્વેષ ભાવ નથી અને ગૌતમ પ્રતિ રાગ ભાવ નથી. એટલે મહાવીર એકદમ આ છે, અખંડ છે, એના ઉપર કોઈ એને તોડી ન શકે. ઓકે, તો દુઃખ ના થાય, બરાબર છે. ગજસુકમાલ મુનિ શરીર જલી રહ્યું છે, અંગારા માથા ઉપર મૂક્યા તો વેદના નહીં થાય એવું નહીં, શરીરને થાય છે. અને એ પોતાને એ આગમાંથી નીકળ્યા છતાં પણ પોતાને જલતા જોતા નથી, અનુભવતા પણ નથી કે મારી આત્મા બળી રહી છે કે મારી આત્મા મરી રહી છે. નહીં, શરીર જલે છે. હું જુદું અને મારી કાયા જુદી. નસા મહમ નોવી અહમ પિતિસે. આ કાયા મારી નથી ને હું કાયાનું નથી. આપણે અનુભવ ના કર્યો એટલે ડિફિકલ્ટ લાગે. કોઈ ઘરમાં આગ લાગી અને ઘર બળે છે, લોકો કે છે ઘર બળે છે, કે મારું ઘર નથી બળતું, તો દુઃખ થાય છે? નથી થતું. પણ જ્યારે આપણે કે મારું ઘર છે તો તરત જ દુઃખ લાગે. હવે એ મારું ઘર છે ને એ વેચી નાખ્યું, હવે મારું નથી રહ્યું, તો પછી આગ લાગે તો દુઃખ થાય? નહીં. પણ જ્યાં વેચું નથી ત્યાં ભલે ના રહેતા ન હોય, રહો છો જુદા ઘર બીજા ઘરમાં, તો પણ શું થાય છે? ઓહો, આજે દરવાજો તૂટી ગયો, આજે રંગ ખરાબ થઈ ગયો, દુઃખ થાય ને. યશોજી મહારાજ, તો આ મારું પણ જે જોડેલું છે ને શરીર સાથે, એ મારું પણ જાત સુધી છે, ત્યાં સુધી દુઃખ છે, સુખ છે, બધું છે. મારું પણ નથી રહ્યું, ગયું દુઃખ, ગયું સુખ, ગયું બધું ગયું. થેન્ક યુ યશોજી મહારાજ. બીના? યશોજી મહારાજ, મધ્યાહન વંદનામી. હાજી. તો અસાતા વેદનીયના લીધે આપણને દુઃખ ના થાય, ખાલી મોહનીય કર્મના જ લીધે દુઃખ થાય. અસાતા વેદનીય કર્મ સાથે નહીં, મોહનીય કર્મ સાધનો દુઃખનું કારણ છે, પણ દુઃખ શેનાથી થયું? અસાતા વેદનીયના કારણથી તકલીફ થઈ, વાગ્યું, અને મોહનીય કર્મના કારણથી અનુભવ થયો. થેન્ક યુ યશોજી મહારાજ, થેન્ક યુ. યશોજી મહારાજ, મથીન મંદાની. હાજી ના, એટલે મોહનીય કર્મ આપણા જ્યારે ખપ થઈ જાય, એનો ક્ષય થઈ જાય, તો પછી શરીર ને વાગે તો આત્મા આપણને અનુભવ નહીં થાય, એમ સમજવું. કારણ કે આજે ક્યારેક એવું બી બને, આપણને ઠોકર લાગી ગયું હોય, ખ્યાલ બી નથી આવતું ઝડપમાં, પછી એવું નથી કે આપણું એનું ધ્યાન છે, આપણે બિઝી હોઈએ કશાકમાં તો ન ખ્યાલ આવે, પણ પછીથી વેદના થાય છે. એટલે એવું બી નથી કે આપણે ઓલવેઝ એમાં રચ્યા પચ્યા હોય છે, પણ શરીરને જે વેદના થાય છે એનો અનુભવ તો થાય છે આપણને. તો એનું કેવી રીતે આપણે દ્રષ્ટા ભાવ રાખીએ? કારણ કે શું એનું ઓર્ડર છે કે કેવી રીતે આમ બ્રેકઅપ થાય એનું? એટલે મોહનીય કર્મ ક્ષય થાય ત્યારે એ થાય. હવે તમને ક્યાં જવું છે, એકદમ ઝડપથી જવું છે, અને રસ્તામાં કોઈ આવે તો એને બાજુમાં કરીને તમે નીકળી જાઓ, અથવા ઠોકર લાગે તો પણ જોતા નથી કે મને ઠોકર લાગી છે, એનો અનુભવ પણ નથી થતું. એનો મતલબ શું થયું કે ધ્યાન બીજી જગ્યા છે, ધ્યાન બીજી જગ્યા છે, આ બાજુમાં ધ્યાન નથી. તમે કઈ વાંચો છો
અને તમને ખબર નથી પડતી કે 1 કલાક થયું કે અડધો કલાક થયું કે 15 મિનિટ થયા કે 20 મિનિટ થયા કે 25 મિનિટ થયા. અને કોઈની રાહ જોતા હોય, હજી નથી આવ્યો 5 મિનિટ થયા, હજી નથી આવ્યો 7 મિનિટ થયા, હજી નથી આવ્યા 10 મિનિટ થઈ ગયા, ત્યારે બધું ધ્યાન કોના પાસે છે? ઘડી પાસે છે, સમય પાસે છે. એટલે ખબર પડે છે. પણ સમય પાસેથી પણ ધ્યાન હટી ગયું તો સમયની ખબર નથી પડતી. વાતોમાં રહી જાઓ તો ખબર નથી પડતી કેટલો સમય થઈ ગયો. એટલે દુઃખનો સમય કાઢવો હોય તો સમય લાંબુ લાગે અને સુખમાં સમય ક્યાં જાય છે ખબર નથી પડતી. તો સુખના પ્રતિ આ જે છે આ વિસ્મરણ નથી, પણ ત્યાં એ બાજુ ધ્યાન નથી જતું. તો જેવી રીતે એ બાજુ ધ્યાન નથી જતું એવી રીતે જ્ઞાનનો ઉપયોગ શરીર સાથે જોડાયું નથી. શરીરની અલગ છે. શરીરને જેવી રીતે એક પથ્થર પાસે બીજું પથ્થર પડ્યું છે, તો એક પથ્થરને ઘડવા માટે કારીગર હાથોડી અને છેની ચલાવે તો બીજા પથ્થરને દુઃખ નથી થતું, એને બચાવવા નહીં જાય. તો એવી જ રીતે શરીર છે અને શરીરને લાગે છે તો એ જોવે છે કે શરીરને લાગે છે, પણ એમાં એના અનુભૂતિના ભાવ નથી જતા. કારણ કે અનુભૂતિ જે રાગાત્મક અને દ્વેષાત્મક છે એ રાગ અને દ્વેષ હટી ગયો ત્યાંથી. જેવી રીતે તમે એક રસીદ કાઢો વિરાયતનની, તો એમાં શું કરો છો? કાર્બન પેપર લગાવો છો અને નામ ડોનરનો લખીને એને રસીદ આપો છો. પણ એ નામ કાર્બન પેપર લગાવ્યું એટલે તમારા પાસે નીચે બીજા પેપર ઉપર એનું નામ આવી ગયું. જો કાર્બન પેપર નહીં રાખો અને એમને ઉપર તમે નામ લખો કે તમારું આ નામ છે, તમને આટલું ડોનેશન આપ્યું છે, તમારું આ વિભાગમાં ડોનેશન છે, તમારું આ એડ્રેસ છે, આ તમારો મોબાઈલ નંબર છે, બધી વિગત લખી લીધી અને રસીદ આપી દીધી, પણ નીચે પેપર ઉપર એક અક્ષર નથી આવ્યું. શું કામ નથી આવ્યું? કારણ કે કાર્બન પેપર નથી. તો કશાય વચમાં નથી એટલે શરીર ઉપર જેટલા લખાણ લખાયા એ આત્મા ઉપર આવ્યા નહીં. શરીર ઉપર આઘાત થયું, શરીરની કોઈ પ્રશંસા કરી, શરીરની કોઈ નિંદા કરી, એ ખબર છે કે આ બોલે છે, પણ એ આત્મા ઉપર એનો પ્રભાવ નથી આવ્યો. એ નિંદા અને પ્રશંસાને આત્મા નથી લીધી. થેન્ક યુ યશાજી મહારાજ, ખૂબ સુંદર. થેન્ક યુ. બહુ ફાઇન એક્ઝામ્પલ આપો છો યશાજી મહારાજ. અમારે બધા યાદ રાખવા પડશે, અમે બધાને કઈ યાદ આવી જશે, યાદ આવી જશે. તમારો પ્રશ્ન સોરી યશાજી મહારાજ, આઈ નો ટાઈમ થોડો વધારે થઈ ગયો, પણ રીટાબેન જસ્ટ 1-2 મિનિટ ઇફ આઈ કેન જસ્ટ આસ્ક કે આપણે જ્યારે હવે જે બીજા વર્ષે આપણે જેમ કમ્પેશન કે અનુકંપા થાય, એક બાજુ આપણે શરીર આપણું જ શરીરને આપણે કહીએ છીએ કે ગૌણ કરો અને એના ઉપર તમે ધ્યાન ના આપો, પણ બીજાને દુખી થઈએ તો એ વોટ ઇઝ ધેટ યશાજી મહારાજ? કે બીજી વાર લેજો, બીજી બધાનો સમય મને ખબર નથી. સાચી વાત છે યશાજી મહારાજ કે આપણને અનુકંપા આવે તો ઈ તો જીવનું છે કે આપણા પુણ્યનું છે? ઈ અનુકંપા, એ અનુકંપા જે છે આ જેવી રીતે આપણને દુઃખની અનુભૂતિ થાય છે એવી રીતે એના દુઃખની અનુભૂતિની પ્રતિક્રિયા છે અનુકંપા. અને એ અનુકંપાની પ્રતિક્રિયા કેમ આવે છે? એક બીજું વ્યક્તિ દુઃખી છે જોઈને અનુકંપા આવે છે, અને એક વ્યક્તિ મને દુઃખી કરે છે તો મને એના ઉપર ગુસ્સો આવે છે. એક વ્યક્તિને ક્યાંય વાગ્યું તો મને કરુણા ભાવ જાગે છે, હું એને સેવા કરું કે એને મલમપટ્ટી કરું કે એને ડોક્ટર પાસે લઈ જાઉં કે બધું કરું એના માટે. અને એક વ્યક્તિ મને પથ્થર મારીને ચોટ કરે તો મને એના પ્રતિ શું થાય છે? શું થયું? ગુસ્સો ચડે. કોઈ તમને અપશબ્દ કહે તો તમને શું થયું એના પ્રતિ?
અને કોઈ તમારી પ્રશંસા કરે કે તમે કેટલું સારું કામ કર્યું, તમે કેટલું સારું સ્વાધ્યાય સારું કર્યું, ત્યારે તમને શું થાય છે? એક જ વ્યક્તિની બે પ્રકારની અનુભવ છે, પ્રતિક્રિયા છે. રાગ ભાવ છે, દ્વેષ ભાવ છે. તો રાગ ભાવ અને દ્વેષ ભાવ, તો એ રાગ ભાવમાંથી કરુણા અભિવ્યક્ત થાય છે અને દ્વેષ ભાવમાંથી નફરત અભિવ્યક્તિ થાય છે. તો દ્વેષ ભાવ છોડવાનું છે, રાગ ભાવ નથી છોડવાનું. રાગ ભાવ છૂટી જશે. વીતરાગ થવા પહેલા વીત દ્વેષ થાવ, નફરત કાઢો. તમે ક્યાંય પણ એમ કીધું કે રાગ છોડો? તમે પ્રતિક્રમણ કરો છો તો દોષનું પ્રતિક્રમણ કરો છો. તમે ક્ષમાયાચના કરો છો તો દ્વેષના કારણથી કરો. કોઈના પ્રતિ તમને ગુસ્સો આવ્યો કે કોઈના માટે તમે કોઈની હિંસા કરી કે અસત્ય કર્યું, જે પણ કંઈ કર્યું એનું તમે પ્રતિક્રમણ કરો છો, તો હિંસા ક્યાંથી આવશે? જ્યાં સુધી દ્વેષ ભાવ નહીં જાગે ત્યાં સુધી હિંસા ન થાય. પછી શુદ્ધ અનુકંપા. તમે કહેશો વિતરાગ જ્ઞાન આપે છે, એની તરફ પણ નથી, દ્વેષ પણ નથી, તો એમની જે અનુકંપા છે એ શુદ્ધ ભાવમાંથી આવેલી છે. એક શુભ ભાવ દ્વારા અભિવ્યક્ત થઈ છે અને એક શુદ્ધમાંથી સ્વભાવ પ્રગટ થયું છે. તો શુદ્ધમાંથી પ્રગટ થાય તો ઈ એના આત્માનું છે કે? આત્માનું. એ આત્માનું. તો આત્માનું તો ખાલી ગુણ તમે કીધું જ્ઞાન છે. એક માં પરિવારના કોઈ લોકો, એક વ્યક્તિ પાસે ખૂબ સંપત્તિ છે અને એની સેવા એક વહુ કરે છે. એમ વિચાર કરે કે સેવા કરો તો મને મળશું બધું એની. ના. તો એ શું થયું? શુભ ભાવ, સ્વાર્થ છે એના પાછળ અને એટલી સેવા કરે છે. તમે એક નિષ્કામ ભાવથી સેવા કરો તો નિષ્કામ ભાવથી મને કાંઈ નથી, મને બસ એવું થાય છે કે એની પીડા હું દૂર કરું, એના સિવાય મને બીજું કોઈ ભાવ નથી. તો એ શુદ્ધમાંથી આવેલું છે. અપ્રશસ્ત રાગ ક્યાંથી આવે છે? અપ્રશસ્ત રાગ આપણે રાગની મૂકવાની વાત. અપ્રશસ્ત રાગ આવે છે એમાં રાગની પ્રગાઢતામાં આવે છે, એટલે અત્યંત મોહમાંથી આવે છે. તો એ બી છોડવાનું ને? નહીં, પ્રશસ્ત રાગ છોડવા માટે તમારો પ્રશ્ન છે. ગૌતમ સ્વામીને પ્રશસ્ત એટલે અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત જેવી રીતે કોઈ એક ગૌતમ સ્વામીનું જે રાગ છે મહાવીર પ્રતિ, એને એવું લાગે જે પણ કઈ સારા લોકો આવે તો મહાવીરને તરત જ પૂછે, આ તમારો ચેલો બનશે? તો હું જઈને એને સમજાવીને લઈ આવું. તો કોઈ પણ સારું જુએ તો એને લાગે કે બધા મહાવીર સાથે જોડાઈ જાય, બધા સારા લોકો મહાવીરના શિષ્ય બની જાય. આ એનો પ્રશસ્ત રાગ છે ગૌતમ સ્વામીનો. અને એક એવા વ્યક્તિ પણ છે કે જે મહાવીરની આલોચના કરે, મહાવીરની નિંદા કરે, તો એનો અપ્રશસ્ત રાગ છે. તો પછી રાગ જે રાગે છોડવાનું ને? અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત અને પ્રશસ્ત બંને. એક પિતાને એમ થાય કે મારું દીકરું વિદેશમાં જશે, સારું ભણશે, એ કરશે, મોકલી દેશે. એક પિતાને એમ થાય નહીં, એ જાય તો પછી મારું શું થશે? નહીં જાઓ. એનો પ્રેમ છે, એને પાસે જોઈએ છે, એને જવા નથી દેવું. એ શું છે? અપ્રશસ્ત રાગ છે. અને એક સારી પ્રગતિ થાય એના માટે જે જોઈએ એ બધું કરું, મારે ઘરનું દાગીનું વેચવું પડે તો પણ વેચીને એને મોકલું. તો એ દાગીનાની આસક્તિ છોડી ત્યાગ કર્યું. શેમાંથી કર્યું? એને પ્રશસ્ત રાગમાંથી કર્યું. અને કે નહીં, મારા પાસે તું જશે તો પછી હું મરી જઈશ, મારું કોણ જોશે? તો પ્રશસ્ત રાગ એટલે ગમે તે સારું કરીએ એને પ્રશસ્ત રાગ કહેવાય
અત્યાર સુધી એમ થતું હતું કે ધર્મના માં જાય એને પ્રશસ્ત રાખવું. હા, ધર્મ એટલે શું? સારું. પણ સંસારનું એ જે બધા સારું હોય ધર્મને એને પામે, પ્રશસ્ત કહેવાય. બીજા બધા મહાવીરના ધર્મને પામે, ઈ ગૌતમ સ્વામીને રાગ છે. પણ સંસારમાં જે સારું કરીએ એને પ્રશસ્ત રાગ કહેવાય. હા, ઓકે, થેન્ક યુ. પ્રશસ્ત રાગમાં આમ વ્યક્તિને બહુ જલ્દી એટલું સૂક્ષ્મ છે કે બહુ જલ્દી ખબર ન પડે કે એના પાછળ પણ મને ક્યાંક મારું પણ જોડાયેલું છે, મારા મહાવીર. એટલે ઈ આપણું કર્મના ઓલામાંથી આવે છે. એક સૂક્ષ્મ અંશ એમાં રહેલું છે, પણ કર્મ ને આપણા આત્માનું નથી. એકદમ શુભતર છે. શુભમાં પણ એકદમ શ્રેષ્ઠપણું છે. એક પડદો છે અને પડદો ડાર્ક કલરનું છે તો દેખાતું નથી, પણ પડદો એકદમ હલકો, એકદમ ટ્રાન્સપરન્ટ છે, પણ છે તો પડદો ને. થેન્ક યુ યશાજી મેમ. હાજી, ખૂબ ખૂબ અનુમોદન. યશાજી મહારાજ બહુ જ સરસ રીતે આજે તમે સમજાવ્યું છે. થેન્ક યુ. દરરોજ બહુ જ ફાઇન રીતે સમજાવે છે, સમજાવવાની બહુ સરસ છે. થેન્ક યુ વેરી મચ. સ્પષ્ટતા થાય છે. આટલી સારી રીતે કરો છો. ખૂબ ખૂબ તમને બહુ તમારી અનુમોદના કરું છું કે તમે આટલા પ્રશસ્ત ભાવમાં. યશાજી મહારાજ, થેન્ક યુ વેરી મચ. મથેણ મંદામી યશાજી મહારાજ પતી જાય તમારા જે ઓપરેશન ને છે ને. માંગલિક. હા, નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિચ્છાયાનંગ, નમો લોય સબ સાહુનમ. ગુરુદેવ કે અજ્ઞા ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લુગુત્તમા અરંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલી પણત્તો ધમો લુગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરના સુખ કરના, ઓર શરણા નહીં કોઈ, જો ભવ પ્રાણી આદરે તો અક્ષય અમર પદ હો. અંગુષ્ટે અમૃત વસે, લબ્ધિ તના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનવાંછિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. મંદામી યશાજી મહારાજ.